નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એમવી બ્લોગમાં। આજે આપણે સૌરાષ્ટ્રના બે સુપ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લેવાની છે। ખૂબ જ રસપ્રદ વિડીયો છે, અંત સુધી જુઓ અને ખૂબ જ મજા પડવાની છે। આજે ક્યાં જવાનું છે? અહીંથી રાજપરા અને પછી ત્યાંથી ભગુડા રોરો ફેરીમાંથી ફાઇનલી નીકળી ગયા છે। રોરો ફેરી પછી બહાર નીકળી અને ફાઇનલી જોઈએ છીએ રાજપરા। અહીંયાથી નજીક જ થાય છે અને ત્યાંથી પછી નીકળી જશું ભગુડા। મિત્રો, આપણે આઈટન શરૂ થાય ને એટલે દિલ્હીમાં જે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું હતું ને, એ યુદ્ધ આપણે આઈટનમાં શરૂ થઈ જાય। એક ભાઈને કરવા હોય રફીના સોંગ અને એક બેનને કરવા હોય લતા મંગેશકરના સોંગ। હવે એ બેના ઝઘડામાં જો તમારાથી બોલાઈ ગયું કાંઈ એટલે સમજી લો તમારું આવી બીનું બધો જ ગુસ્સો તમારા પર ઉતરે। એટલે પોપટની જેમ છે ને ચૂપચાપ ગાડી ચલાવ્યા કરવાનું। ખરેખર એ લોકો સાથે તો ડ્રાઈવર જેવી જ ફિલિંગ આવે। ફાઇનલી છે ને ઘોઘાથી 32 કિલોમીટર થાય છે રાજપરા। હવે રૂટમાં તમને સમજાવી દઉં ને તો ઘોઘાથી બુધેલથી વર્તેજ અને વર્તેજથી પછી તમારે જવાનું રાજપરા। 30 કિલોમીટર અને 52 મિનિટ એટલે લગભગ કલાક 1.5 કલાક જેવો રસ્તો છે। ક્લીન રોડ છે, ગાડી સરસ મજાની પાર્ક થઈ ગઈ છે। પાર્કિંગ એરિયા છે હીરવા। અને હવે અમે શ્રીફળ લઈએ છીએ। હા, આપણા પેન્ટ કેમ કપાઈ ગયું છે? સરસ। વિડીયોમાં આવવા માટે તો અમારા ભાભી આમ જો ને કેટલા હરખ પૂરડમ, જો મોઢે સ્માઇલ તો જો। ઓહો મિત્રો, આ છે ને રાજપરા મંદિર જવાનો મુખ્ય દ્વાર છે। હવે દ્વારમાં તમે એન્ટર થાવ ને એટલે આ છે રાજપરાની શેરીઓ। તેમાં આજુબાજુમાં છે ને રમકડાના સ્ટોલ, નાસ્તા હાઉસ અને બધી જ સુવિધા છે। અહીંયા પબ્લિક જોઈ શકો છો તમે। ધાર્મિક વસ્તુઓના સ્ટોલ છે, ચુંદડી, લોકેટ, કિચન, નોવેલ્ટીઝ, બધી નાની મોટી વસ્તુઓના સ્ટોલ અહીંયા છે। આ બધા શ્રદ્ધાળુઓ સુરતથી આવ્યા છે। આ ચપ્પલ સ્ટેન્ડમાં તમે ચપ્પલ કાઢી પછી તમે મંદિરમાં જઈ શકો। મિત્રો, આ છે મંદિરનો પરિસર। હવે મંદિરના પરિસરમાં છે ને લેડીઝ અને જેન્ટ્સ બંનેની અલગ અલગ લાઈન છે। હું છે ને મોસ્ટલી મંદિરની અંદર ક્યારેય વિડીયો નથી ઉતરતો, મંદિરની ગરિમાને જાળવવા માટે। અહીંયા છે ને ખૂબ સરસ મજાની પ્રસાદીઓ છે, લાપસી મને ખૂબ ભાવે। હવે અહીંયા તમે શ્રીફળ અને અગરબત્તી કરીને ધૂપ કરી શકો। આ જુઓ, આજની પેઢી 8 થી 9 વાર શ્રીફળ પછાડ્યું પણ એક શ્રીફળ નથી તૂટતું। આથી જેટલું ખાય અને આ અમે જુઓ 1 2 ને સ્વાહા, ત્રીજે તો પાણી નીકાળી દીધું। ખૂબ આધ્યાત્મિક વાતાવરણ છે અહીંયા। ખૂબ અહીંયા અગરબત્તી કરી અને તમે ધૂપનું આખું એવું બનાવેલું છે સ્ટેન્ડ, ત્યાં મૂકવાની હોય છે। ત્યારબાદ બહારની સાઈડ છે ને આ બહુ મોટું ત્રિશૂળ છે। વન ઓફ ધ સ્ટેચ્યુ મોમેન્ટ જેવું લાગે। તમે અહીંયા આવીને ફોટોગ્રાફી કરીને એમ સરસ મજા આવે। મિત્રો, રાજપરા ખોડિયાર માતાજીના દર્શન કરી પછી હવે આપણે નીકળી ગયા છે ભગુડા મોગલ માતાજીના દર્શન કરવા માટે। ખૂબ જ સરસ જગ્યા છે। રસ્તામાં અમને ખૂબ જ ભૂખ લાગી હતી, સવારનું કંઈ પણ ખાધું નહોતું, એટલા માટે બાયપાસ પર અમે છે ને એક ભજીયા ખાવા માટે ઊભા રહી ગયા। જોઈ લે ત્યાં કુત્તા પાટી બધું શું ખાવા બે આ પટવા જ મળ્યા હોય બાપા। ફૂલ શું છે વેરાયટીમાં? શું છે ભાઈ? ઓ ભાઈ, ઓ નિક ભાઈ, ભાવનગર સાઈડ આવ્યો ને, દોડિયાભાઈ ના એકવાર ભજીયા ખાવાના, એક નંબર ટેસ્ટ છે એનો। બહુ ફેમસ આઈટમ છે મને ભાઈ, એક નંબર। મિત્રો, ફરી એકવાર હાઈવે ચડી ગયા છીએ આપણે। મહાભારતનું યુદ્ધ વિરામ પામ્યું છે
અને આપણા મમ્મી છે તેનો ભવ્ય વિજય થયો છે બહુમતી સાથે, એટલા માટે I-10માં એના ગીતો ચાલુ છે. ગાડીની સ્પીડ 120 છે. ને હા સોરી, વિજય ઉપરથી યાદ આવ્યું, હમણાં ગુજરાતમાં ઇલેક્શનનો માહોલ છે, ચૂંટણીનો માહોલ છે, ખૂબ જ ગરમ વાતાવરણ છે. થોડુંક એની હિન્ટ આપીએ, થોડીક એના વિશે વાત કરીએ તો ચૂંટણી છે ને ભાઈ, સંપૂર્ણ મતદાન કરવું જોઈએ, બધાને જ મતદાન કરવું જોઈએ. આપણો એક એક મત ખૂબ જ કામ આવે છે. આજે આપણી ગાડી 110 પર જાય છે અત્યારે, I-10. કોઈ પણ જાતની બીક વગર, કોઈ પણ જાતના ડર વગર, કેટલા ક્લીન, નીટ, વાઇડ, બ્રોડ રસ્તા થઈ ગયા છે, કેટલી સુવિધા છે, કેટલી ફેસિલિટી છે, કેટલી કમ્ફર્ટેબલ લાઈફ થઈ ગઈ છે. લોકોને ઓપોર્ચ્યુનિટી મળે છે, તક મળે છે, નોકરી મળે છે, રોજગાર મળે છે. તો તમે બધા સ્માર્ટ જ છો, કોને મત આપો કોને ના આપો એ તમને ખ્યાલ જ હોય છે. પણ ખૂબ જ મજાનું વાતાવરણ છે સૌરાષ્ટ્રનું. આટલું ડેવલપમેન્ટ સૌરાષ્ટ્રમાં કરવું ને સિગ્નિફિકન્ટ કહેવાય. આ જે તે પણ ગવર્મેન્ટ છે એનો ખૂબ જ નોંધપાત્ર ફાળો છે આના પાછળ. પહેલાંમાં અમે લોકો ગામડે જતા, પણ તમે જુઓ ને તો તમે કંટાળી જાઓ, પણ અત્યારે જુઓ ને તો એકદમ કમ્ફર્ટેબલી તમે પહોંચી જાઓ. આપણે તમે રાજપરાથી ભગુડા જાઓ ને તો ભગુડા છે ને 81 કિલોમીટર થાય છે. 81 કિલોમીટર કાપવા માટે છે ને તમારે પોણા 2 કલાકનો સમય લાગે છે. પણ રસ્તા એટલા સરસ છે ને, મેં 1.5 કલાકમાં રાજપરાથી ભગુડા ગાડી પહોંચાડી દીધી. અને કોઈ પણ જાતનો ટ્રાફિક નહીં, કેટલા નીટ એન્ડ ક્લીન રસ્તાઓ છે. આપણે ભગુડા જઈએ ને તો ભગુડાનો ખૂબ મોટો સાક્ષાત્કાર છે માતાજીનો. ત્યાં છે ને હજારો તસવીરો ટીંગાયેલી છે નાના નાના છોકરાઓની. એટલે મને થોડો પ્રશ્ન થયો કે આ તસવીરો કેમ ટીંગાયેલી છે, કે આ અહીંયા માતાજી છે ને હાજરા હજુર છે. જે લોકોને દીકરાને જન્મ નથી થતો, જે સંતાન સુખ નથી પ્રાપ્ત, તે માતાજીની માનતા કરે ને તો માતાજી તેને દીકરા પુત્ર સંતાનની પ્રાપ્તિ કરાવે છે. તો એ જાગતું બિરાણું જ કહેવાય એક જાતને. ફાઇનલી આ છે ને આપણે ભગુડા પહોંચી ગયા છે 5:30 વાગે ઇવનિંગમાં. આનું એન્ટ્રન્સ છે બ્રોડ, વાઇડ અને ક્લીન એકદમ. એમ કહેવાય ને કે માતાજીની સાક્ષાત્કારની અનુભૂતિ કરાવી દે છે. આ જો 10 રૂપિયાનું શ્રીફળ છે, પણ 5 વાર ઊંચું કરીને બતાવી દીધું કે અમે 10 રૂપિયાનું શ્રીફળ લીધું. દર્શનનો હિમાલયો ને ભાઈ. મિત્રો, આ છે ભગુડા મોગલ ધામનો ભવ્ય દરવાજો. જ્યારે પાછળ જોઈ રહ્યા છો તે છે વિશ્રામ ગૃહ, અને જે મંદિરનું પરિસર છે, ઓફિસ છે તે છે. એની પાછળના વિસ્તારમાં હું 360 તમને આખું પરિસરનું એક મેપ કરી દઉં. આ છે ને મંદિર છે. હવે આ તમે જોઈ રહ્યા છો ને તે નાના છોકરાઓના જે તસવીરો મેં તમને કીધું, હમણાં આપણે જઈએ ત્યાં. અને આ છે ને તે ધૂણો છે, અને આ છે ખૂબ જ ચોખ્ખું અને સ્વચ્છ, કહેતા કે એકદમ આધ્યાત્મિક વાતાવરણવાળું પરિસર. અને આ જુઓ, આ સાક્ષાત હજારો તસવીરો નાના છોકરાઓની છે. હવે 21મી સદીમાં આનાથી મોટું પ્રૂફ તો શું હોઈ શકે. આ જ છે ભાઈ સાક્ષાત્કાર માતાજીનો. અને અહીંયા આવે છે એમ કહેવાય ને સૌરાષ્ટ્રનો કહુંબો, અમારી ચા ભાઈ, જોરદાર ચા, 1 નંબર ચા હતી ભાઈ. અને અહીંયા આપણે માતાજીનો આભાર માનતા કે ભાઈ તમે અમને આ વખતે લાવ્યા, આવી રીતે અમને ઘણીવાર લાવજો. મિત્રો, આમને આમ ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહો. મને ખૂબ જ મજા આવે છે, તમારા લોકોનો સપોર્ટ મળે છે. આમને આમ હેલ્પ કરતા. થેન્ક યુ.